નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. સામાન્ય રીતે હું તો બોલીશ ગુજરાતના મુદ્દાને આધારિત હોય છે. હું તો બોલીશ આપણા મુદ્દાઓને ઉજાગર કરવા માટેનો કાર્યક્રમ છે. પરંતુ પાડોશી રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર જે આપણી સાથે જોડાયેલું છે તેમાં રાજકીય સંકટ છે. અને સંકટ એ છે કે ઉદ્ધવ ઠાકરેની સરકારનું પતન થઈ શકે એમ છે. પતન થાય તેવા સંકેત મળી રહ્યા છે. કારણ એ છે કે જેનું નિશાન તીર કામઠું છે. તીરમાંથી 30થી વધુ તીર, શિવસેનાના 30થી વધુ તીર આપણા સુરતમાં આવીને વસાયા છે. જી હા, ગઈકાલે રાત્રે 1:30 વાગે એકનાથ શિંદે સુરત પહોંચ્યા. એબીપી અસ્મિતા પાસે જે જાણકારી છે એ પ્રકારે શરૂઆતમાં 11 અને એકનાથ શિંદેની સાથે કે જે મહારાષ્ટ્ર શિવસેનાનું મોટું નામ ગણાય છે તેમની સાથે અન્ય ધારાસભ્યો પહોંચ્યાની સંખ્યા 31 થઈ ચૂકી છે. 288 બેઠકવાળી આ વિધાનસભા છે જેમાં શિવસેના 55 બેઠક ધરાવે છે. પરંતુ શાસન શિવસેનાનું છે. એ સરકાર અલ્પમતમાં મુકાય તેવા સ્પષ્ટ સંકેત છે. ઉદ્ધવ ઠાકરે પોતાના 2 દૂતને આજે આ નારાજ ધારાસભ્યો કે જેઓ એકનાથ શિંદેની સાથે મળી સુરતની હોટલની અંદર રોકાયા છે તેમને મનાવવા મોકલ્યા હતા. એબીપી અસ્મિતાને એ પણ જાણકારી મળી છે કે આ મુલાકાત નિષ્ફળ નીવડી છે. શરતો ચોક્કસ મૂકી છે પરંતુ એકનાથ શિંદે સ્પષ્ટ છે. મોટી સમસ્યા એ છે કે જો એકનાથ શિંદે પાસે 36થી વધુ ધારાસભ્ય ન હોય અને એ પાર્ટી છોડે તો દલબદલ કાનૂન લાગે 2/3 બેઠકોના પ્રમાણે, જે અગાઉ 1/3 હતી. 2003 બાદ 2/3 થઈ છે. આ સંજોગોમાં અગાઉ પણ ભારતીય જનતા પક્ષે જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર બની રહી હતી 2.5 વર્ષ પહેલાં ત્યારે અજીત પવાર ઉપર દાવ રમેલા અને 80 કલાકની અંદર એ સરકાર પડી ગયેલી. શું ફરી એકવાર એવું થશે કે પછી એકનાથ શિંદે નક્કી કરી લીધું છે, જે પ્રકારે એક એમની પોસ્ટ આવી હતી કે કેસરી કેપ પહેરેલી હોય એટલે કંઈક નક્કી થઈ ચૂક્યું છે. સંજોગ જોજો, મહારાષ્ટ્ર ભારતીય જનતા પક્ષના અધ્યક્ષનું નામ છે ચંદ્રકાંત પાટીલ. ગુજરાતના બીજેપીના અધ્યક્ષનું નામ છે CR પાટીલ એટલે કે ચંદ્રકાંત R પાટીલ. હવે સવાલ એને લઈને જ શિવસેનાએ ઉઠાવવાનું ચાલુ કર્યું. શિવસેના તરફથી સંજય રાઉતની પ્રતિક્રિયા આવી અને સંજય રાઉતે આરોપ લગાવ્યા છે કે ગુજરાત પોલીસે શિવસેનાના 2 ધારાસભ્યોને માર્યા છે. સાથે એ પણ કહ્યું છે કે એક પ્લાનિંગ અંતર્ગત ગુજરાતમાં સુરતમાં પહોંચાડવામાં આવ્યા છે. સાથે એ પણ કહ્યું છે કે તેમના ધારાસભ્યોનું અપહરણ થયું છે. જોકે ધારાસભ્ય કોઈ બાળક નથી હોતું કે તેનું અપહરણ થાય અને એક સાથે 30. ખેર જે પણ હોય, संजय राउत तो पहला निवेदन सामने ली. आज सुबह से मुझे वहां से 4 या 5 फोन आए हैं विधायक के. वो कहां से भी एडजस्ट कर लेते हैं और हमसे बात करते हैं कि हमको यहां से वो यहां किडनैप करके लेकर आए. हमें मालूम नहीं क्या हो रहा था. हमको एक जगह पर थाने में खाने को बुलाया, डिनर के लिए बुलाया और हमको गाड़ी में डालकर यहां लेके आए. हमारे यहां से आप छुटका करो, छोड़ दो यहां से. उनके फैमिली के लोग परेशान हैं. उसमें से कुछ लोगों ने तो पुलिस में कंप्लेंट लॉन्च की है अपने हस्बैंड, अपने बाप के किडनैपिंग की. क्या आप उसी को ही लोकतंत्र कहते हो या उसी को ही आप ऑपरेशन कमल करते हो? ખેર, મહારાષ્ટ્રનું આ મહાભારત સમજવું જરૂરી છે. એ પણ જરૂરી છે કે મહારાષ્ટ્રના મહાભારતમાં યુધિષ્ઠિર કોણ છે, શિખંડી કોણ છે, ભીષ્મ પિતામહ કોણ છે, કોનો વધ થવાનો છે, સિંહાસન ઉપર કોણ બેસશે, આ તમામ વાત સમજવી જરૂરી છે. મારી સાથે મનોજભાઈ મિસ્ત્રી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, સુરતથી જોડાયા છે. સુરતમાં તમામ હલચલ થઈ રહી છે. ધનરાજ બાગલે જોડાયા છે જે હોટલની બહાર છે, વહેલી સવારથી જ છે. સ્ટુડિયોની અંદર મારી સાથે પ્રગતિબેન પણ જોડાયા છે, દિલીપભાઈ ગોયલ પણ જોડાયા છે, જગદીશભાઈ મહેતા પણ જોડાયા છે. થોડીક વાર પછી ગણેશ ઠાકુર પણ જોડાશે, અશોક વાનખેડે પણ જોડાશે, મુકેશભાઈ ગાંધી પણ જોડાશે. આપ તમામનું સ્વાગત છે. મનોજભાઈ, આપની જોડેથી જાણવું હતું, આ સુરતની અંદર અચાનક એવું તો શું થઈ ગયું, આપણા સુરતમાં ગોટાળો વખણાય છે. ગોટાળો ખાવા તો આવ્યા નહીં હોય,
પણ આ ગોટાળો ક્યાંથી શરૂ થયો? પોલિટિકલ ગોટાળો ગોટાળો રોનકભાઈ જો જોવા જઈએ તો ગોટાળો થોડા દિવસ પહેલા જ્યારે વડાપ્રધાન શ્રી મુંબઈ ગયા હતા અને મુંબઈ સમાચારના 200 વર્ષના કાર્યક્રમમાં ઉદ્ધવ ઠાકરેજી અને નરેન્દ્રભાઈની બંનેની મુલાકાત થઈ હતી. ફડણવીસ પણ એ બેઠકમાં હાજર હતા. ત્યારની એ હલચલ તમે જુઓ અને ત્યાર પછી એમએલસીનું ઇલેક્શન થયું મુંબઈમાં. એમાં ભાજપને 5 બેઠકો મળી. કોંગ્રેસે પણ ક્રોસ વોટિંગ કર્યું અને શિવસેનાએ પણ ક્રોસ વોટિંગ કર્યું હશે. એટલે સંકેત ત્યારથી જ હતા કે મહારાષ્ટ્ર સરકારમાં કંઈ ને કંઈ ગડબડી થવાના એક ગંધ આવી હતી કે ક્યાંક આમ તો ઘણા સમયથી જ ભારતીય જનતા પાર્ટી પ્રયત્નો કરે છે કે મહારાષ્ટ્રમાં કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવું જોઈએ. મહારાષ્ટ્ર સરકારની રચના થઈ જ્યારે ઉદ્ધવ ઠાકરેની, ત્યારે પણ જે ભાજપના ચાણક્ય આપણે કહીએ છીએ અમિતભાઈની થોડી ભૂલને કારણે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનતા રહી ગઈ હતી અને અજીત પવારની સરકાર તૂટી ગઈ હતી. અહીંયા જે કંઈ થયું છે તે સડનલી નથી થયું, રાતોરાત નથી થયું. જે કંઈક થયું છે તે આયોજનબદ્ધ થઈ રહ્યું છે. અને અત્યારે પણ જે શિવસેનાના ખેમામાંથી, શિવસેનાની છાવણીમાંથી જે કંઈ સંકેત મળી રહ્યા છે એ સંકેત દર્શાવે છે કે આવનારા દિવસોમાં મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે. કોંગ્રેસ અને એનસીપી સાથેની સરકાર એટલે મહાઆઘાડી સરકારમાં લગભગ 2-2.5 વર્ષ હમણાં પૂરા થશે. એટલે કે આમ પણ શિવસેનાનો શાસનકાળ, જે કન્ડિશન, જે શરતો હતી એ પ્રમાણે, શરતો પ્રમાણે એમની સરકારની અવધિ આમ પણ પૂરી થાય છે. ઉપરાંત શિવસેનાને પણ સ્વાભાવિક છે કે ભાજપના ગોત્રની પાર્ટી છે. ભાજપનું અને શિવસેનાના ડીએનએમાં બહુ તફાવત નથી. એટલે શિવસેનાના લોકોને પણ ઈચ્છા હતી કે ભાજપ સાથે જ બેસીએ. ભાજપ પણ ઈચ્છે છે કે મહારાષ્ટ્રમાં અમારી સરકાર હોય છે, કારણ કે મહારાષ્ટ્ર એ આપણું ભારતનું કેપિટલ છે, ફાઇનાન્શિયલ કેપિટલ છે. એટલે મહારાષ્ટ્ર ગુમાવવું કોઈને પણ પોસાય નહીં. કદાચ દિલ્હીમાં ભલે કેજરીવાલની સરકાર હોય, એટલે આમ જોવા જઈએ તો કેજરીવાલને મેયરથી વિશેષ હેસિયત નથી, પરંતુ મહારાષ્ટ્ર કોઈ પણ સંજોગોમાં ભાજપ ગુમાવી શકે એવી સ્થિતિ એમને પરવડે પણ નહીં. આવનારા દિવસોમાં 2024માં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે પણ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હોવી જરૂરી છે. એટલે આજે જે કંઈ ડ્રામા થયો છે એ ડ્રામા સડનલી નથી, આયોજનપૂર્વક ભાજપ અને શિવસેના સાથે મળીને પણ કદાચ કરવામાં આવ્યું હોય એવું બની શકે. આવનારા દિવસોમાં કદાચ આપણે એવા દ્રશ્યો જોઈશું કે ઉદ્ધવ ઠાકરેની સરકાર લઘુમતીમાં મુકાઈ જશે, પછી ફ્લોર પર વોટિંગનો ડ્રામા થશે, ત્યારે પડી જશે અને ફરી પાછા શિવસેના સાથે ભાજપની સરકાર બની શકે. આ દ્રશ્યો પણ આપણે આપણા ટીવી સ્ક્રીન પર જોઈએ તો નવાઈ નહીં હોય. રહી વાત સુરતમાં, નથી કોઈ મારામારી થઈ, નથી કોઈ અપહરણ થયું કે નથી કોઈને ગોંધી રાખવામાં આવ્યા. બધા મસ્તીથી હોટેલમાં આરામ કરે છે. એક જે ધારાસભ્ય છે સિવિલ હોસ્પિટલમાં, એમને પણ પૂરેપૂરું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે અને એ પણ સારી સ્થિતિમાં છે. એટલે જે કંઈ અફવાઓ કે જે ડ્રામાઓ છે, અપહરણ છે, એવી કોઈ ઘટના નથી. બધા શાંતિથી દિવસો પસાર થઈ રહ્યા છે. સવાલ કલાકોનો છે. બિલકુલ મનોજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. કલાકોમાં આપણને ફાઇનલ ચિત્ર જોવા મળશે. મનોજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હોટલ ઉપર જઈશું. ધનરાજ બાગલે મારી સાથે જોડાયા છે. ધનરાજ, કેટલા ધારાસભ્યો આવી પહોંચ્યા છે? શું હજુ પણ એ પ્રકારની અવરજવર છે? અને આ સંજય રાઉતે એમ કહ્યું કે જબરજસ્તીથી લઈ આવ્યા, મજબૂરીથી લઈ આવ્યા. શું સુખ શાંતિથી ધારાસભ્યો રહી રહ્યા છે ખરા? મહેમાનગતિ બરાબર થઈ રહી છે? અને અંદરની વાત શું છે? મહેમાનગતિના યજમાન કોણ છે? શું સ્થાનિક બીજેપી યજમાન છે કે પછી ત્યાંથી શિવસેનાના ભાઈ એકનાથ શિંદે લાઇનઅપ કરીને આવેલા હતા? જી બિલકુલ, હોટલ ખાતે તમામ ધારાસભ્યો છે અત્યારે હાલ હોટલમાં સુરક્ષિત છે અને તેમને
તમામ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે। એક દ્રશ્ય એવું જરૂર આવ્યું હતું કે ભાજપની થેલીમાં એક દવા છે એ હોટલ ખાતે પહોંચાડવામાં આવી હતી, એવી પણ તસવીરો સામે આવી હતી। જો કે શરૂઆતમાં 11 ધારાસભ્યોની વાત આવી હતી, ત્યારબાદ આ ક્રમશઃ નંબર વધતો ગયો અને અત્યારે 31 જેટલા ધારાસભ્યો અત્યારે હોટલમાં મોજૂદ છે। તે પૈકીના એક ધારાસભ્ય નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોજૂદ છે। જો કે જે રીતે મિલિંદ નાર્વેકર અને જે રવિન્દ્ર ફાટક છે એ જરૂર મનામણા કરવા માટે સુરત ખાતે આવ્યા હતા। હોટલ ખાતે તેમણે જે રીતે મીટિંગ કરી હતી શિંદે સાથે, પરંતુ તમામ જે નારાજ ધારાસભ્યો હતા તમામે એક સુરે કહ્યું હતું કે તેઓ પોતાની મરજીથી આવ્યા છે, તેઓ કોઈ પણ જાતની વાત તેમની સાથે કરવા નથી માંગતા। અંશતઃ જે મીટિંગ જે હતી એ મીટિંગ નિષ્ફળ નીવડી હતી એ પ્રમાણેની વાત સામે આવી હતી, કારણ કે ધારાસભ્યો દ્વારા જે મીટિંગ શરૂ કરાઈ હતી તેના 1 કલાકમાં જ મિલિંદ નાર્વેકર અને રવિન્દ્ર ફાટક એ પાછલા બારણેથી મુંબઈ તરફ રવાના થયા હતા। એકંદરે કહી શકાય કે આ બેઠક નિષ્ફળ થઈ હતી। ત્યાં બીજી તરફ ખુદ ભાજપના જ ઉપાધ્યક્ષ છે સંજય ખૂંટ, તેઓ આ અહીં આવ્યા હતા અને મનામણા સાથે મીટિંગનો દોર પણ ચાલુ હતો। આગામી દિવસોમાં કયા પ્રકારની રણનીતિ અખત્યાર કરવી, આગળ કઈ રીતે મીટિંગ કરવી, એના પણ અત્યારે હાલ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। અંશતઃ કહી શકાય કે જે રીતે શિવસેનાની બેઠક હતી એ નિષ્ફળ નીવડી છે અને હજી પણ ધારાસભ્યો હોટલમાં મોજૂદ છે। બિલકુલ ધનરાજ, તમે સમયસર જમી લેજો, કારણ કે સુરતમાં અડધી રાત્રે બહુ થાય છે। જમ્યા પછી રાત્રે બીજા 4 ધારાસભ્યો પહોંચશે, કારણ કે 36નો આંકડો લેવો પડશે। 36નો આંકડો નહીં લે તો દલબદલ કાનૂન લાગશે, એટલે અડધી રાત્રે ફરીથી ભૂકંપ આવશે એ પાક્કું છે રાજકીય। धनराज, आपको खूब खूब आभार। हमारी साथ मनश्री जोड़ाई है, सीएम हाउस से। मनश्री, आपका बहुत बहुत स्वागत है। आपको क्या लग रहा है, उद्धव ठाकरे सरकार गिरेगी या रहेगी? अधिकृत तौर पे ऐसे कुछ भी कहा नहीं जा सकता, क्योंकि हम अभी जो चित्र देख रहे हैं कि महाराष्ट्र के राजनीति का प्रमुख केंद्र मुंबई तो है ही, लेकिन अभी जो प्रमुख केंद्र है वो इस वक्त सूरत है, गुजरात है। क्योंकि एकनाथ शिंदे जब बहुत ही जाने माने लीडर माने जाते हैं शिवसेना के बहुत ही स्ट्रांग लीडर है। ठाणे में उनका एक अच्छा प्रभाव है, कैबिनेट मिनिस्टर है महाराष्ट्र के। वो अभी कुछ आमदारों का एक गुट लेकर सूरत में ठहरे हुए हैं। उनको कांटेक्ट करने की कोशिश की गई, उनके साथ मीटिंग करने की कोशिश की गई। और ये मीटिंग किसने की है? जो होटल में ठहरे हैं सूरत के मिलिंद नार्वेकर और फाटक जी ने, मतलब राजेंद्र फाटक जी ने ये मीटिंग की थी। लेकिन मिलिंद नार्वेकर जो है वो मातोश्री के बेहद करीबी माने जाते हैं। बाला साहेब ठाकरे से लेकर उद्धव ठाकरे और आदित्य ठाकरे तक उनका बहुत ही अच्छा लगाव है उनसे। मातोश्री के सबसे करीबी कोर टीम के मेंबर माने जाते हैं शिवसेना के, और इसीलिए मिलिंद नार्वेकर खुद सीएम उद्धव ठाकरे का मैसेज लेकर एकनाथ शिंदे के पास पहुंचे थे। ये मैसेज उन्होंने एकनाथ शिंदे को दिया क्या, मैसेजेस के आदान प्रदान हुआ क्या, ये अभी तक नहीं लग रहा। लेकिन जो आपने सवाल पूछा कि महाराष्ट्र में जो सरकार है, महाविकास आघाड़ी सरकार, क्या ये गिरने के कगार पे है, तो ये निश्चित तौर पे बताया जा सकता है कि ऐसी साशंकता बिल्कुल पैदा हुई है। और ये दूसरी बार हुआ है महाराष्ट्र में इस प्रकार का जो चित्र हम देख रहे हैं। जब 2019 में चुनाव हुए थे, विधानसभा इलेक्शंस हुए थे, शिवसेना और भाजपा में दरार आई थी। शिवसेना, कांग्रेस और राष्ट्रवादी कांग्रेस ने एक होकर सरकार बनाने की सोची भी थी, लेकिन उसके ठीक एक दिन पहले देवेंद्र फडणवीस, जो कि भाजपा के पूर्व मुख्यमंत्री रह चुके हैं, वो देवेंद्र फडणवीस, अजित पवार जो फिलहाल के डेप्यूटी सीएम है महाराष्ट्र के, राष्ट्रवादी से बिलोंग करते हैं, उनको लेकर, उनके विधायकों का एक गुट लेकर उन्होंने अपनी सरकार कुछ दिन के लिए, यानी कि 2 और 3 दिन के लिए ये सरकार बनाई थी। लेकिन वो गिर पड़ी, क्योंकि अजीत पवार के साथ जो विधायक गए थे वो वापस राष्ट्रवादी में आए। उन्होंने वापस महाविकास आघाड़ी को अपना समर्थन दर्शाया। इसका मतलब है कि 2 बार इस प्रकार का प्रयोग हो चुका है भाजपा की तरफ से कि विधायकों का एक गुट तोड़कर अपनी सरकार बनाने का। तो आने वाले जो दिन है 18 जुलाई को महाराष्ट्र में विधानसभा का एक अधिवेशन भी होगा, और इस अधिवेशन में शायद अविश्वास का प्रस्ताव भी लाया जा सकता है भाजपा की तरफ से। और तब महाविकास आघाड़ी को अपना जो संख्या बल है वो प्रकट करना पड़ेगा, वो सिद्ध करना पड़ेगा। और अगर वो नहीं होता तो हम बेशक कह सकते हैं कि महाविकास आघाड़ी सरकार के
टिकने के जो बिल्कुल। चांसेस है, जो संभावना है, वो बहुत ही कम है। मनोजभाई बहुत बहुत शुक्रिया, आप नजर रखें। ખેર મારી સાથે મુકેશભાઈ ગાંધી જોડાયા છે, એનસીપીના લીડર છે. મુકેશભાઈ, આપનું સ્વાગત છે. કેમ કે આપનો પક્ષ સરકારનો ભાગ પણ છે અને અજીતદાદા પવાર નાયબ મુખ્યમંત્રી પણ છે. આપણામાં કહેવત છે ગુજરાતીમાં, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું, અને અજીતદાદા તો સવારે શું કરી આવ્યા હતા તમે પણ જાણો છો. શું તમારા પક્ષનું ચિહ્ન છે એ પ્રકારે આ ખતરાની ઘંટી છે કે પછી સરકાર બચી જશે? बात में એવું છે કે ઘડી से घड़ी मिली तो दिल की घड़ी धड़क उठी, आई रे आई शरद पवार की घड़ी आई. शरद पवार की घड़ी हमेशा समय सूचकतानी સાથે અને સમયથી આગળ જવા તૈયાર હોય છે. અને અત્યારે જે પણ તમને ક્રાઇસિસ દેખાય છે બધી, એ ક્રાઇસિસને બહાર લાવવાનું કામ અત્યારે શરદ પવાર કરી રહ્યા છે. અને અમને શરદ પવાર સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ છે કે બહુ જ સારી રીતે આ સમસ્યાનો હલ આવશે. અને બીજેપી જે મહત્વાકાંક્ષાથી આખી યુતિને, મહાવિકાસ આઘાડીને તોડવાનો જે પ્રયત્ન કરી રહી છે એમાં તેઓ 100% નિષ્ફળ જશે, આવું મારું માનવું છે. પણ સર, જો પવાર સાહેબે તો એમ કહ્યું કે આ શિવસેનાનો આંતરિક મામલો છે, અને બીજું સાહેબ જુઓ તો ખરા, શિવસેના 55 અને તમારી 53, 2.5 વર્ષ થઈ ગયા. અને આપણે તો ગુજરાતી હિસાબ કિતાબ ગણીને કરીએ, 2.5 વર્ષ થઈ ગયા. છેલ્લા 6 ચૂંટણીના બેઠકના પ્રમાણમાં ગણીએ તો તમારા 2 બેઠક જ ઓછી છે. તો ઈચ્છા તમારી લોકોની પણ તો હશે ક્યાંક, એવું તો નથી તમારી બેટિંગ આવવાની હતી એ પહેલાં જાણી જોઈને આ શિવસેનાવાળા હિટ વિકેટ થઈ જવાના હોય? એવું નથી. જો જ્યારે પહેલી વાર બી શિવસેના અને બીજેપીની સરકાર બનવી જોઈતી હતી, નહીં બની. ઉદ્ધવ ઠાકરેની પોતાની એમ્બિશન્સને કારણે એણે એનસીપી કોંગ્રેસનો સપોર્ટ લઈ અને સરકાર બનાવી. તો તે વખતે શરદ પવાર સાહેબનું ગણિત જ કામ કરી ગયું અને એને કારણે મહાવિકાસ આઘાડીમાં એનસીપી જોડાઈ અને શરદ પવાર સાહેબ કિંગ મેકર બન્યા. હવે સમય સાથે તમે તાલ મિલાવતા જજો. સમયની જે અલગ અલગ પળો છે એ પળોને બી સમજતા જજો. મને લાગે છે કે મહાવિકાસ આઘાડી તૂટશે નહીં. શરદ પવાર સાહેબની પાસે પોતાનું ગણિત છે, પોતાના જે સ્ટેપ્સ છે એ કોઈને કહેતા નથી, પણ વ્યવસ્થિત રીતે પોતાના સ્ટેપ લઈને આ સરકારને બચાવવાનું કામ શરદ પવાર સાહેબ કરશે. જેટલું લાગે છે એટલું બીજેપી માટે આ સરળ નથી દેખાતું. જી ગાંધી સાહેબ, આપે કહ્યું કે પવાર સાહેબ કિંગ મેકર છે ને આખો દેશ માને છે, પણ કિંગ મેકર એવું તો ઈચ્છે જ ને કે ભત્રીજો કિંગ બને. પાડોશીનો દીકરો કિંગ બનાવી દીધો, પણ ક્યાંક એવું તો નથી ને કે ભત્રીજાને કિંગ બનાવવા માટે પવાર સાહેબ માટે પરફેક્ટ મોકો પણ મળી ગયો હોય? નહીં, બિલકુલ એવું નથી. શરદ પવાર સાહેબને કઈ અજીત પવાર માટે બી મમત્વ નથી કે એમની ડોટર સુપ્રિયા સુલે માટે બી મમત્વ નથી. એ વ્યક્તિ મહારાષ્ટ્રના હિતમાં જે બી યોગ્ય નિર્ણય લેવો પડે એ નિર્ણય લઈને કામ કરી રહ્યા છે. જો એમ ન હોત તો આજે મહારાષ્ટ્રની અંદર જે કદાવર નેતાઓ છે એ બધા એનસીપીમાં છે. અજીત પવાર સાહેબ હોય, સુનિલ તટકરે હોય, પ્રફુલભાઈ પટેલ હોય, આવા કેટલા બધા કદાવર નેતાઓ આજે એનસીપીમાં છે. અને મહારાષ્ટ્રનો નકશો બદલવા માટે એમની પાસે, અમારી એનસીપી પાસે સક્ષમ નેતાઓનો કાફલો છે એ મને નથી લાગતું કે બીજી કોઈ પાર્ટી પાસે હોય. ખેર મુકેશભાઈ, અંતમાં જુઓ, આપના સાથી પક્ષના સંજય રાઉતજી, એમ તો પત્રકાર છે હું જાજુ બોલી નથી શકતો, પણ એવું કહી ગયા કે જોર જબરદસ્તીથી લઈ આવ્યા, મારપીટ કરીને લઈ આવ્યા. આપ શું માનો છો? શિવસેનાના ધારાસભ્યો એવા કાચા પોચા હશે કે ધાક ધમકીથી આવ્યા હશે કે જાણી જોઈને આવ્યા હશે? ભાઈ, વાત જાણે એમ છે કે હું પોતે શિવસેનામાં 10 વર્ષ હતો, બાળા સાહેબ ઠાકરેની બહુ જ નજદીક હતો, ગુજરાત રાજ્યનો સંપર્ક પ્રમુખ હતો અને સંજય રાઉત મારા સારા મિત્ર બી છે. પણ એ જે બોલે છે એ એક હવા ફેલાવાનું કામ કરે છે. એ માત્ર હવા ફેલાવાથી કામ થતું નથી. અને મને એટલી ખાતરી છે કે જે બી હોય, શિવસેનાનો એક એમએલએ હશે કે કાર્યકર્તા જે મર્દ છે એ કોઈની શહેરમાં આવીને અને કોઈથી ડરીને ત્યાં સુરત આવ્યો હોય એવું મને દેખાતું નથી.
એમાં હું તમારી સાથે એગ્રી છું કે જે બી આવ્યા છે અત્યારે શિંદે સાહેબ સાથે એ બધા પોતાનું ગણિત લઈને શિંદે સાહેબના સપોર્ટમાં ઊભા છે એવું મને એઝ એક કાર્યકર્તા તરીકે દેખાય છે. આપ નેતા છો મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ ગાંધી એનસીપીના નેતા, તેમનું કહેવું એમ છે કે જે શિવસેનાના નિવેદનથી વિપરીત છે, તેમનું કહેવું એમ છે કે જે પણ આવ્યા છે એ મરજીથી આવ્યા હશે, કારણ કે શિવસેનાએ જે આરોપ લગાવ્યો હતો કે જોર જબરજસ્તી દબાવીમાં લઈ આવ્યા છે, એનો છેદ ખુદ એનસીપીના નેતા ઉડાવી રહ્યા છે. મુકેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. મારી સાથે જગદીશભાઈ જોડાયા છે. જગદીશભાઈ, આપનું નામ જગદીશ, અને જગદીશ તો આખી આ કરામત એ જમાનામાં પણ જાણતા હતા, કૃષ્ણની પરિભાષામાં કહું તો, અને અત્યારે આ મહાભારત આજના આ જગદીશ જાણતા હશે. આપ શું માનો છો, શું થશે હવે? રોનકભાઈ, બીજા તમામ પેનલિસ્ટોએ જે એકેડેમિકલી વાત કરી એનાથી હું હાવ જુદી અને કદાચ સત્યની વધુ નજીકવાળી વાત કરવા જઈ રહ્યો છું. વાત એમ છે કે જે 32 કે 35 ધારાસભ્યો સાથે એકનાથ શિંદે શિવસેનાના મંત્રી પણ છે અને ધારાસભ્ય પણ છે, એ બધા જો સુરતમાં આવ્યા તો અંદરની વાત એવી છે કે આ પ્રી પ્લાન એવું હતું કે સાથે વડાપાઉં, જમવાના વડાપાઉં પણ લઈ લીધેલા, એટલે કે કદાચ એકાદ ટાણું ક્યાંક કાઢવું પડે આડાવડું તોય વાંધો ન આવે. બોમ્બેમાં વડાપાઉં બહુ પ્રખ્યાત છે. હવે આ બધા જ ધારાસભ્યો અને મંત્રીઓની સિક્યુરિટીની વ્યવસ્થા કોણ કરે છે? ગૃહમંત્રી. એના અંડરમાં બધું હોય છે અને ગૃહમંત્રી એનસીપીના છે. હવે એનસીપીના જો ગૃહમંત્રી હોય તો એને આટલા બધા ધારાસભ્યો એક સાથે ક્યાંક જઈ રહ્યા છે એની ખબર ન હોય, આવું બનવા કોઈ કાળે સંભવ નથી. અને જો કદાચ આટલા ગફલતમાં રહ્યા હોય તો એ ગૃહમંત્રીને લાયક ન ગણાય. એટલે પળે પળની વિગતની યા તો એનસીપીના ગૃહમંત્રીને અને શરદ પવારને પણ બધી જ યા તો ખબર છે, અને યા તો આના પછીનો બીજો એક દાવ રમવા માટે થઈને અત્યારે કેવળ ને કેવળ દેખાવો કરી રહ્યા છે કે ભાઈ અમારા ધ્યાનમાં નથી, આ તો શિવસેનાની અંદરૂની બાબત છે. આવું શરદ પવારનું સ્ટેટમેન્ટ પણ બહુ રસપ્રદ અને બહુ કુનેહપૂર્વકનું છે કે ભાઈ આ જે પ્રોબ્લેમ છે શિવસેનાની અંદરૂની, એનો અર્થ એમ છે કે મહાવિકાસ આઘાડી નામની જે સરકાર અમે રચી હતી, અમે તો પ્રજાની સેવા કરવા માગતા જ હતા, પરંતુ શિવસેનામાં ભંગાણ પડ્યું એટલે અમારે આમ કરવું પડ્યું એમ કરી અને હવે એનસીપી બહુ મોટો દાવ રમવા જઈ રહ્યું હોય એવું માનવાને ચોક્કસ કારણ છે. અને એ દાવ શું હોઈ શકે? ક્વચિત એટલે કે કદાચિત એવું બને કે જે ધારાસભ્યો અત્યારે ત્યાં ગયા છે સુરતમાં, આપણે ત્યાં આવ્યા છે મહેમાન તરીકે, આપણે એના યજમાન છીએ, એ લોકો હવે ભારતીય જનતા પાર્ટીને શિવસેનામાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે, એક નવું મંડળ રચીને, જેથી કરીને એની ઉપર જે બાકીનું કાયદા કાનૂન છે પક્ષ પલટાનો એ લાગુ ન પડે. અને સંભવ છે કે એનસીપી એને બહારથી ટેકો આપે, કારણ કે હમણાં મુકેશભાઈ ગાંધીએ પણ તમે જુઓ એના જ સાથી પક્ષ અત્યારે તો કમસે કમ છે શિવસેના, સંજય રાઉતના નિવેદનને ટ્વિસ્ટ કર્યું કે એ હવા ફેલાવવાનું કામ કરે છે. અને આમ આખે વાત તમને કહું તો આખી મહાવિકાસ આઘાડી જે સરકાર બની હતી એનું પહેલેથી આ ત્રિભેટીયું હતું. આ કજોડું કોઈ લાંબુ ચાલે એમ હતું પણ નહીં, કારણ કે શિવસેના જે કટ્ટર શિવસેના છે, બાળા સાહેબ ઠાકરેના જે શિવસૈનિકો છે, એને હિન્દુત્વ સાથે લેશ માત્ર સમજોતા કોઈ કાળે સંભવ હોય એવું બને જ નહીં. હવે આ ગમે તેમ કરીને લાકડે માકડું ફિટ કરીને 2.5 વર્ષ કાઢી નાખ્યા, અને એ 2.5 વર્ષમાં કાઢ્યા હોય એમાં એકનાથ શિંદે જે સીએમ થવાને લાયક હતા ને એને બનાવવાના પણ હતા, પણ છેલ્લી ઘડીએ આપણે જેમ નીતિન પટેલ ને વિજય રૂપાણી જેવું થયું એવું ત્યાં થયું, અને ઠાકરે સાહેબ સ્વયં વરાજા બની ગયા અને એકનાથ શિંદેને વિરોધ પક્ષના આપણે શાસક પક્ષના નેતા બનાવ્યા. ત્યારથી માંડીને આજ પર્યંત એક મોટી વૈચારિક લડત ચાલતી હતી કે આપણે સત્તા કાજે બાળા સાહેબ ઠાકરેના હિન્દુત્વનું ક્યારેય સમાધાન કરવું જોઈએ નહીં. હવે એ જે વાત છે જનમાનસમાં પણ છે, મહારાષ્ટ્રમાં ગમે તેને સર્વે કરી છૂટ છે કે લોકમાનસમાં પણ આ વાત હતી. આ સરકારથી કોઈ રાજી નહોતું, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના બંનેની જ સરકાર હોય તો બધાને પાચ્ય હતી. એટલે હું હજી કહું છું આમાં હજી નવો ટ્વિસ્ટ આવે એમ છે, ને એનસીપી એમાં જે કિંગ મેકર ભૂતકાળમાં હતી કદાચ ભવિષ્યમાં બનશે. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર સુરત જઈશું હોટલ ઉપર, મેરે સાથ મૃત્યુંજય जुड़े. मृत्युंजय,
મૃત્યુંજય જોડે પણ વાત કરીશું, પરંતુ એ પહેલાં વાત કરી લઈએ પ્રગતિ જોડે. પ્રગતિ જો પરાણે સરકાર બનેલી એ જ તકલીફમાં આવી ગઈ તમારી તો. હું એ વસ્તુમાં બિલકુલ ના માનું રોનકભાઈ, કેમ કે ભારતીય જનતા પાર્ટીના જ એક નેતા વાજપેયીજી પણ હતા અને એ પણ કહેતા હતા कि सरकार आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, पर ये देश रहना चाहिए, ये देश का लोकतंत्र रहना चाहिए. પણ આજે ભારતીય જનતા પાર્ટી કદાચ એનાથી વિપરીત ચાલી રહી હોય અને દેશના લોકતંત્રને કેમ જોખમમાં મૂકી અને માત્ર પોતાની ખુરશી કેમ સાચવી રાખવી હોય, એનો આ રાજનીતિ અત્યારે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. રોનકભાઈ, તમે જુઓ તો ખરા, જ્યારે રાજ્યસભા આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા લાલસા છે એ નેવે મૂકી, મતલબ લોકતંત્રને નેવે મૂકી અને સત્તા લાલસા એ હદે વટી જાય છે કે દેશમાં જે શાંતિથી સરકારો ચાલી રહી હોય છે એને કેમ તોડવી અને કેમ પોતાની બાજુ લઈ જવી, શામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવી અને એ સરકારને તોડવાનું કામ કરે. બધા લોકો માની રહ્યા હતા જ્યારે મહારાષ્ટ્રમાં સરકાર બની, એનસીપી, કોંગ્રેસ અને શિવસેના સાથે મળી જ્યારે સરકાર બની ત્યારે બધા એવું માની રહ્યા હતા કે આ સરકાર 1 મહિનો પણ નહીં ચાલે, 6 મહિના પણ નહીં ચાલે. આજે જુઓ, 2.5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને પ્રગતિશીલ કામ પણ ત્યાં થયા છે એરિયામાં. પણ હવે રાજ્યસભા આવી છે, રાજ્યસભામાં ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદો કેમ વધે અને કેમ આ સરકારોને તોડી નાખવી, એના માટે થઈને કાવતરા આજે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. પણ હું ચોક્કસથી કહીશ કે જેવી રીતે રાજસ્થાનમાં બે વાર આવી રીતે કોશિશ કરવામાં આવી હતી પણ સરકારને નથી તોડી શક્યા, એવી જ રીતે મહારાષ્ટ્રમાં પણ આ ગઠબંધનની સરકાર છે એ કાયમ રહેશે અને આ ગઠબંધન પણ કાયમ રહેશે અને લોકહિતના જે કાર્યો થઈ રહ્યા છે એ કાર્યો પણ થશે. અને કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યો છે એ માનનીય નાના પટોલેજી અને કમલનાથજીને પણ ત્યાં મોકલ્યા છે, તો કમલનાથજીના પૂરેપૂરા સંપર્કમાં છે અને આ હું ગેરંટીથી કહી શકું એમ છું કે મહારાષ્ટ્રની આ સરકાર તૂટવાની નથી. જે ગઠબંધનની સાથે જે વિકાસના પથ ઉપર જે મહાવિકાસ કહીને જે સરકારનું બંધન થયું છે એ ચોક્કસથી રહેશે અને આ લોકતંત્રને બચાવશે. ખેર, સુરત પણ જઈશું, સુરતથી મૃત્યુંજય પણ જોડાયેલા છે, મૃત્યુંજય જોડે પણ વાત કરીશું. પણ મૃત્યુંજય, आपके पास आऊँ उसके पहले एक ब्रेक ले लेता हूँ, एक विराम લઈશ, વિરામ બાદ આનું સસ્પેન્સ ખોલીશ. કારણ કે દેવેન્દ્ર ફડણવીસે ગૃહની અંદર જે કહ્યું હતું એ શબ્દો પણ સંભળાવીશ અને એકનાથ શિંદે એક એવો આંકડો જો ત્યાં સુધી ન પહોંચી શક્યા તો એકલા નાથ થઈને ઉભા રહી જશે, એ પણ કરીશું. નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા હતા महाराष्ट्र राजनीति महाभारत. मारी साथे सूरत होटल थी मृत्युंजय जोड़ाયેલા છે. मृत्युंजय, आपका बहुत बहुत स्वागत है. मुझे बताइए, इस महाभारत में मृत्यु किसकी सरकार की होगी और जय कौन सी पार्टी की होगी और क्यों? देखिए, ये राजनीति का दाव पेच है और राजनीति का खेल है. मृत्यु और जय किसकी होगी ये सब कुछ निर्भर करता है कि आंकड़े किसके पास हैं. फिलहाल अगर आंकड़ों की बात करें तो निश्चित तौर पर ठाकरे सरकार के लिए खतरे की घंटी है, क्योंकि जो आंकड़े उनके पास होने चाहिए थे उनके विश्वास पात्र नेता ही उनके साथ नहीं है. कल्पना कीजिए, शिवसेना जैसी पार्टी में उनके गठ नेता जो विधायक दल का नेता है अगर वही बगावत कर जाए तो पार्टी कहीं न कहीं उसकी बुनियाद कमजोर हो जाती है और ये बहुत बड़ा झटका लगा है. और खास करके जब उद्धव ठाकरे के सिपासलार, उनके खास करीबी मिलिंद नार्वेकर होटल से आते हैं और बहुत ही नकारात्मक चेहरा लेकर यहाँ से निकलते हैं, बॉडी लैंग्वेज में कोई खास एक सकारात्मकता नहीं दिखती, तो समझिए कि बात नहीं बनी है. इसका मतलब है कि उनके जो गठ नेता है एकनाथ शिंदे, उन्होंने शर्त ही ऐसी रख दी है जो शायद एक उद्धव ठाकरे के लिए मान्य करने के लिए इस स्थिति में वो नहीं है. शर्त ये रख दी है कि बीजेपी के साथ जाइए, एनसीपी और कांग्रेस के साथ अब नहीं रहेंगे, बहुत दिक्कत आ रही है, कार्यकर्ता खुश नहीं है, हमारा काम नहीं हो रहा है, हमारी बातें सुनी नहीं जा रही हैं, हमारे मंत्रालय में दखलंदाजी की जा रही है. अगर इस प्रकार का आरोप एक गठ नेता लगा रहा है, एक विधायक दल का नेता लगा रहा है, तो कहीं न कहीं उद्धव ठाकरे सरकार के लिए खतरे की घंटी है. और इसीलिए जो आंकड़ा है 144 का, तो ऐसे पर 144 का आंकड़ा इस वक्त भले शिवसेना दावा करे कि हमारे पास 144 का आंकड़ा है, लेकिन उनको कॉन्फिडेंस नहीं है. इसीलिए आज वर्षा बंगलों पर जो शिवसेना के विधायक जमा हुए थे उन सबको एक होटल में शिफ्ट करने की तैयारी हो रही है ताकि अब इसमें से कोई विधायक बाहर ना निकल जाए. दूसरी तरफ एकनाथ शिंदे दावा करे कि हमारे साथ 35 विधायक हैं. अगर 35 विधायक होने का दावा कर रहे
रहे हैं तो मानकर चलिए कि 2/3 बहुमत, 2/3 का आंकड़ा जो है विधायकों का अगर वो टूटता है तो पार्टी तो खत्म हो जाएगी, सरकार तो गिर जाएगी। तो यही खतरे की घंटी है उद्धव ठाकरे के लिए। इस बीच एक जानकारी दे दें कि उद्धव ठाकरे ने कल कैबिनेट की मीटिंग बुलाई है सुबह 11 बजे के बाद, यानी 1 बजे कैबिनेट की मीटिंग होनी है और 11 बजे एक बैठक होनी है। इसमें बहुत कुछ निर्भर करेगा। दूसरी तरफ हम देख रहे हैं कि शिवसेना एक अलग मीटिंग कर रही है, अपने विधायकों को कह रही है कि हम एकजुट रहेंगे, सबको मना लिया जाएगा। या उद्धव ठाकरे को बात करने की जरूरत पड़ रही है एकनाथ शिंदे से मिलिंद नार्वेकर को भेजकर। साथ ही साथ रश्मि ठाकरे ने भी फोन पर बातचीत की है। तो ये बताता है कि पैनिक मोड का जो बटन है शिवसेना के लिए वो दब चुका है और ये कहीं ना कहीं खतरे की घंटी है सरकार के लिए। दूसरी तरफ कांग्रेस वेट एंड वॉच की स्थिति में है कि पहले शिवसेना स्थिति तो स्पष्ट करे कि उसके कितने विधायक उसके साथ हैं, नहीं है, सरकार की क्या स्थिति है, हमारे पास आंकड़े क्या हैं। ऐसे पर कांग्रेस अब वेट एंड वॉच की स्थिति में इस वक्त मुंबई में एक मीटिंग चल रही है। एनसीपी का भी यही रुख है। शरद पवार ने तो सुबह ही एक बयान दे दिया कि अगर कुछ नहीं होता हम विपक्ष में भी रहने के लिए तैयार हैं। तो ये बहुत बड़ा बयान है कि शरद पवार भी ये इंतजार कर रहे हैं कि शिवसेना उनके पास क्या जवाब देती है, क्योंकि कहने के लिए चेहरा इस सरकार का उद्धव ठाकरे है, लेकिन जो ब्रेन है, जो दिमाग है या इसके पीछे की जो खेल रणनीति चलती है, इसके जो मास्टरमाइंड है पूरे सरकार के, वो तो शरद पवार हैं। तो शरद पवार ने कह दिया कि हम विपक्ष में बैठने को तैयार है अगर ऐसी स्थिति बनती है। तो ये सब नकारात्मक मैसेजेस आते हैं और आप शिवसेना के नेताओं की बॉडी लैंग्वेज देखिए तो कहीं ना कहीं आज वो बॉडी लैंग्वेज काफी ढीली नजर आ रही है। 2 झटके पहले लग चुके हैं। राज्यसभा चुनाव में बीजेपी ने तीनों ही अपने उम्मीदवार जिता लिए। कल एमएलसी चुनाव में बीजेपी को 134 वोट मिले। 105 विधायक हैं, 7 निर्दलीय, 112 का आंकड़ा होता है, 134 वोट मिले। यानी साफ तौर पर दिख रहा है कि बीजेपी के साथ अंदर अंदर शिवसेना और कांग्रेस के विधायक मिल रहे हैं। तो जैसा आपने सवाल पूछा कि मृत्यु और जय किसकी होगी, ये आंकड़ों पर सब कुछ निर्भर करता है और इसी का इंतजार करना होगा कि एकनाथ शिंदे कितने आंकड़े के साथ में जनता के बीच जाते हैं। लेकिन मृत्युंजय, देखिए आप जो बात कर रहे थे एकनाथ शिंदे 35 विधायक का दावा कर रहे हैं और 35 मिनिमम चाहिए। खुदा न खास्ता एकादा भी कम हुआ तो दल बदल कानून लग सकता है और हर कोई विधायक को यह डर रहता है दल बदल कानून रहा तो क्या होगा, फिर जनता के बीच में जाना पड़ेगा, सरकार नहीं बनेगी। ऐसे में कहीं आपको लग रहा है, क्योंकि पहले एक बार कच्ची गोली खेल चुके हैं अजीत पवार, कहीं एकनाथ शिंदे भी तो वही गलती नहीं कर रहे हैं। ऐसा तो कहीं नहीं होगा कि एक अकेले नाथ रह जाएंगे और सैनिक वापस सेना में चले जाएंगे। बिल्कुल सही और वाजिब सवाल आपने पूछा कि अगर एक आंकड़ा भी आगे पीछे हुआ तो ये खेल पूरा बिगड़ जाएगा और अजीत पवार की तरह एकनाथ शिंदे का भी खेल हो जाएगा। लेकिन इसमें सबसे ज्यादा तो सबक बीजेपी को सीखना है, क्योंकि कहावत है ना कि दूध का जला भी छाछ फूक फूक कर पीता है। तो बीजेपी पहले झटका खा चुकी है। 48 घंटे की सरकार अजीत पवार के साथ बना चुकी है और 48 घंटे बाद में क्या हुआ पूरे देश ने देखा और अब एकनाथ शिंदे भी वो काम कर रहे हैं। लेकिन मैं आपको एक बात बताऊंगा, दोनों परिस्थितियों में काफी अंतर है। आपने शिवसेना के पूरे इतिहास में, जब से शिवसेना की स्थापना हुई है, आपने कभी नहीं देखा होगा कि शिवसेना में इतनी बड़ी बगावत हुई हो। और बगावत किसी 1-2 विधायक ने नहीं किया कि उसने बयान दिया उसको पार्टी से निकाल दिया गया, जैसे नारायण राणे ने बयान दिया निकाल दिया गया, संजय निरुपम को निकाल दिया गया पार्टी से, ऐसे बहुत सारे नेताओं को निकाला गया। लेकिन पूरे एक विधायक दल निकल जाए, विधायक दल का नेता ही बगावत कर जाए, ये बहुत बड़ी बात है। शिवसेना में आज तक ऐसा देखने को नहीं मिला। और अगर कोई विधायक या नेता ऐसी हिम्मत कर रहा है तो मानकर चलिए उसने कम से कम 2 महीने की तैयारी की होगी, उसको एक बहुत मजबूत विश्वास मिला होगा, एक बहुत मजबूत बैकअप मिला होगा। इसीलिए तो उस विधायक ने कल एमएलसी चुनाव में मतदान किया और सीधे अपने समर्थकों के साथ गाड़ी पकड़ी और उस राज्य की ओर पहुंच गया जो उसका पुराना साथी है। बहुत बहुत शुक्रिया। देखिए हम लोगों के लिए तो नया नहीं है, आपके विधायकों के लिए एक शब्द दे देता हूँ। हमारे यहाँ जो खजुराहो गए थे उनको खजुरिया बोला गया था, शायद आपके यहाँ जो आए हैं उनको सूरतिया बोला जाएगा। खैर आपका बहुत बहुत शुक्रिया। દિલીપભાઈ આપની જોડેથી જાણવા માંગીશ, આપ શું માનો છો, આ સુરતિયાઓ સરકાર બનાવી શકશે ખરા? હવે આંકડાનો ખેલ તો થયો, હવે તમે સમજો ગઈકાલ રાતના આવી ગયા છે, બપોરે 12 વાગે પહેલાં મળવાના હતા, પછી 2 વાગે પત્રકારો સમક્ષ આવવાના હતા, આજે રાત પડી ગઈ છે, પત્રકારો સમક્ષ આવ્યા નથી, એટલે જો આંકડો પાકો હોત તો કદાચ જાહેરમાં આવી ગયા હોત અને વાત કરી હતી, એટલે આંકડાનો ખેલ તો ઊભો જ છે। અને જે પેલી શરત મૂકી છે એ શરત 2 કારણ હોઈ શકે। એકનાથજી કદાચ ખરેખર સિરિયસ પણ હોય કે આ સમગ્ર પક્ષ છે। આપને રોકેશ, આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, એક્સક્લુઝિવ તસવીર છે, હોટલના અંદરની આ એક્સક્લુઝિવ તસવીર છે। આપ જોઈ શકો છો સુરતની આ હોટલ જ્યાં મહારાષ્ટ્રના શિવસેનાના ધારાસભ્યો રોકાયેલા છે,
ત્યાંના દ્રશ્યો છે, આજે લેવાયેલા દ્રશ્યો છે. ગઈકાલે રાત્રે આ પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના પોલીસ કર્મીઓ પણ છે, કેમ કે રાજ્ય સરકારના મંત્રીઓ પણ હતા. દિલીપભાઈ, આપની વાત યથાવત રાખી શકો છો. એટલે આંકડા ઉપર વાત આવીને અટકી છે અને કદાચ પૂરા ન થયા હોય. આપણે ચર્ચા કરી દરમિયાન કે કેટલા સંખ્યા પહોંચી છે અને જે શરત મૂકી છે એની વાત કહેવાનો ભાવ એ હતો કે બે શરત મૂકી છે, એની પાછળ બે ભાવ હોઈ શકે છે. સમગ્ર શિવસેના છે એ મૂળભૂત રીતે ફરીથી અકબંધ રહે અને ભાજપને ટેકો આપે, અને જે મૂળ યોજના હતી એમાં ભાજપનો સીએમ હોય અને શિવસેનામાંથી કોઈક ડેપ્યુટી સીએમ બને. હવે સ્વાભાવિક છે, ઉદ્ધવ ઠાકરે છે ડેપ્યુટી સીએમ ન બને તો એકનાથ શિંદેને ડેપ્યુટી સીએમ બનવા મળે, અને એ ન થાય તો સ્પ્લિટ કરવું પડે અને બાકીના સભ્યો સાથે જો આંકડા બેસતા હોય તો નવી સરકાર તમારે બનાવવી પડે. હવે એને માટેનો એક તો આંકડા છે કે નહીં એ કરવું પડે. બીજું સ્પ્લિટવાળી વાત છે કે તમે 2/3 ને માન્યતા આપો તો બાકીના જે 1/3 છે એ ઊભા તો રહે જ છે. એટલે એ પછી સ્પીકરની ભૂમિકા બહુ અગત્યની થઈ જશે. સ્પીકર કેવી રીતે ડિસિઝન લે છે, કારણ કે સ્પ્લિટ થાય તો પણ એકવાર તમારે જૂથની રચના માટે સ્પીકર પાસે જવું પડશે. એટલે આ મામલો થોડો લાંબો ચાલવાનો છે. બીજું બાકીના જે સમાચાર હતા કે ભાજપના સિનિયર નેતાઓ છે એ ગુજરાત આવવાના છે, સુરતમાં આવવાના છે અથવા તો મિટિંગ કરવાના છે, હજી અત્યાર સુધીના સમાચારમાં એ લાગતું નથી કે આવ્યા હોય, કારણ કે ત્યાં દિલ્હીમાં પણ મિટિંગો ચાલી રહી છે. એનો મતલબ એ થયો કે હજી થોડા ઘણા આંકડાઓને મેળવવાના બાકી છે. શરદ પવાર મુંબઈ પહોંચે એ પછી આ વખતે એમની ભૂમિકા ગયા વખત કરતાં જુદી રહેવાની. પોતાના પક્ષનો મામલો હતો એનસીપી, એટલે એ વધારે સારી રીતે ડીલ કરી શકે. જ્યારે આ વખતનો મામલો છે એ શિવસેનાનો છે, એક હદથી વધારે એ કેટલું ડીલ કરી શકે છે એ બહુ અગત્યનું છે. અને પેલી જે શંકા વ્યક્ત કરી હતી જગદીશભાઈ, એને આપણે નકારી ન શકાય. કોઈક રીતે શિવસેનાની એનસીપીની અલગ પ્રકારની ભૂમિકા હોઈ શકે. ભૂતકાળમાં જ્યારે આની પહેલાં બીજેપીની સરકાર હતી ત્યારે જરૂર પડી ત્યારે એનસીપીના ટેકાને કારણે કામ ચાલ્યું હતું, એટલે એને ટેકો આપવાની વાત. પણ આખી સરકાર બનાવવા માટે ટેકો આપો અને બનેલી સરકારનું કામ ચાલે એના માટે ટેકો આપવો, એમાં થોડોક ફરક પણ છે. એટલે એ ફરકને પણ યાદ રાખવાની બહુ જરૂર છે. મામલો અત્યારે અટક્યો નથી. કે આ મામલો થોડો લાંબો ચાલશે. જે રીતે રિઝલ્ટ પછી મામલો લાંબો ચાલ્યો હતો એ રીતે આ વખતે પણ મામલો થોડો લાંબો ચાલશે. સ્પીકર સુધી જશે, સ્પીકરની ભૂમિકાનો સવાલ થશે, સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. ભૂતકાળમાં પણ સુપ્રીમ કોર્ટમાં સ્પીકરના નિર્ણયના મામલા ગયા છે, એના ઉકેલ આવ્યા નથી. અને આજે 1/3 અને 2/3 અને સ્પીકરના નિર્ણયનો મામલો છે એનો એક કાયમી ઉકેલ નથી આવ્યો. એટલે આપણે એ ચર્ચા તો ફરીથી કરીશું જ કે કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે કે નથી. બીજું નહીં તો જે છેલ્લો ઉપાય છે એ રાજીનામા આપવાનો છે. રાજીનામા આપે, કેટલા લોકો રાજીનામા આપે અને રાજીનામા આપ્યા પછી ગૃહની સ્ટ્રેન્થ કેટલી રહી છે અને એમાં કેટલા ટેકો થાય છે એ બધી ગણતરીઓ કરશે. પણ આજે સવારે જે ચિત્ર હતું કે બપોરે 12 વાગ્યા સુધીમાં તો એકનાથ શિંદે પત્રકારો સમક્ષ આવીને બધાની પરેડ કરાવશે અને નવી સરકાર રચના માટેનો દાવો કરે છે. એવું થયું નથી. એટલે મને લાગે છે બંને પક્ષ તરફથી આંકડાની બાબતમાં સ્પષ્ટતા નથી. 22ની સહી થઈ છે ઉદ્ધવ ઠાકરેને ત્યાં એકનાથ શિંદેને હટાવવા માટે. એટલે 22 છે તો બાકીના ક્યાં અને કેવી રીતે, એટલે મને લાગે છે રાહ જોવી પડશે. આજની રાત છે એ વધારે ક્રુશિયલ થશે અને શરદ પવાર પહોંચે એ પછી એ શિવસેનાને શું મદદ કરી શકે છે એ પણ જોવું રહ્યું. બિલકુલ. અને રાતે જ આખો ખેલ થતો હોય છે. મને યાદ છે કેશુભાઈની સરકાર સમયે અડધી રાત્રે એટલે કે મોડી રાત્રે શંકરસિંહ વાઘેલા વિમાન લઈ અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ ખજુરાહો માટે રવાના થયેલા અને અડધી રાત્રે ત્યાંના રનવે ઉપર ટ્રેક્ટરો રાખીને પ્લેન લેન્ડ કરાયેલું. જોકે શંકરસિંહ વાઘેલા નસીબદાર એટલે હતા કે ત્યારે દલબદલ કાનૂન 1/3 હતો, 121 બીજેપીની બેઠકો હતી, એટલે 42 ધારાસભ્યોથી દલબદલ કાનૂનથી બચી શકાતું હતું. જોકે એકનાથ શિંદે માટે દુઃખ અઘરી વાત એ છે કે 2003 બાદ આ કાનૂન બદલાયો છે, સંશોધન થયું છે અને 2/3 એટલે કે ઓછામાં ઓછા 36 ધારાસભ્યો જો જોડે હોય તો આ શિંદે સાહેબનું પ્લેન પાછું સુરતથી મુંબઈ જઈ શકે અને વિધાનસભામાં પહોંચી શકે. ખેર, અશોક વાનખેડે મહારાષ્ટ્રની રાજનીતિને નજીકથી જાણે છે, તેમની સાથે મેં વાત કરી છે. वानखेड़े साहब नमस्कार, आपका स्वागत है. आपको क्या लग रहा है, अब उद्धव सरकार का गिरना तय है या और कोई गुंजाइश बची है? नहीं, मैं सरकारों का गिरना लोगों के विद्रोह पे नहीं मानता. सरकारें गिरती है नंबर पे. यदि उद्धव ठाकरे के पास पर्याप्त नंबर नहीं होगा मेजॉरिटी का तो उनके सरकार को कोई नहीं बचा सकता. लेकिन वो जो अभी विद्रोह जो हो रहा है
एकनाथ शिंदे का, और जो अलग अलग आंकड़े मार्केट में हैं, मतलब कुछ चैनल 9 आंकड़ा बता रहा है, कुछ 23 बता रहा, कुछ 35 बता रहा, कुछ 36 बता रहा है। शिवसेना के पास टोटल 56 एमएलए है, एक की मृत्यु हो गई है, 55 रह गए हैं। इसका 2/3 करीब करीब एक 35 से 37 तक, 37 का आंकड़ा मान के चलिए। जब एकनाथ शिंदे के पास 37 शिवसेना के विधानसभा के एमएलएज होंगे तब सरकार गिरना तय है, क्योंकि शिवसेना का जो लॉस होगा वो भारतीय जनता पार्टी का गेन होगा। वो भारतीय जनता पार्टी के आंकड़ों में जो अभी 113 है, उसमें यदि वो 37 जुड़ते हैं तो ये आंकड़ा आराम से मेजॉरिटी क्रॉस करता है 144 की। लेकिन प्रश्न ये है कि यदि वो 37 का आंकड़ा एकनाथ शिंदे के पास नहीं है तो फिर एकनाथ शिंदे का विद्रोह ये उनकी मेंबरशिप खतरे में डाल सकता है। यदि वो हाउस से अब्सेंट रहे 27, 28, 30 लोग, तो फिर सदन की स्ट्रेंथ नीचे हो जाएगी। ऐसे में फिर इनके बगैर भी शिवसेना, बीजेपी, शिवसेना, एनसीपी और कांग्रेस मेजॉरिटी में बनी रहती है। ये आंकड़ों का खेल है। इसलिए महाराष्ट्र के बीजेपी के अध्यक्ष माननीय चंद्रकांत पाटिल भी बोल गए कि हम तो फल के गिरने का इंतजार करेंगे, फल अभी कच्चा है। अशोक जी, लेकिन देखिए, पहले एक बार बीजेपी धोखा खा चुकी है पवार के किस्से में। आप भी जानते हैं कि सरकार आधी रात को बनी और किस प्रकार से हुआ। आपको लग रहा है बीजेपी अब कच्ची गेंद से खेलेगी? क्योंकि आपने चंद्रकांत पाटिल का नाम दिया जो महाराष्ट्र बीजेपी के अध्यक्ष है, और संजोग देखिए गुजरात बीजेपी के अध्यक्ष भी चंद्रकांत पाटिल है, CR पाटिल है। अब आपको क्या लग रहा है, गुजरात बीजेपी को ही क्यों, या तो गुजरात को ही क्यों चुना गया? क्योंकि यहाँ CR पाटिल थे और वहां भी चंद्रकांत पाटिल थे। क्या ये संजोग है या जानबूझकर गुजरात को ही चुना गया? क्योंकि शिवसेना की ओर से आरोप लगाया गया है कि गुजरात पुलिस ने पिटाई की। देखिए, दो बातें हैं। या तो कर्नाटक में वहाँ से ट्रांसफ़र होते एमएलए, या नज़दीक का राज्य था मध्य प्रदेश या गुजरात। गुजरात ज़्यादा नज़दीक पड़ता है। गुजरात बाय रोड से भी क्लियर कट आप गुजरात के अंदर एंट्री कर सकते हो। दूसरी बात, कर्नाटक में कांग्रेस बहुत सशक्त विपक्ष है, तो कांग्रेस ने वहाँ बवाल कर दिया होता यदि यहाँ से विधायक वहाँ छुपाए होते तो। गुजरात में कांग्रेस मरणासन्न स्थिति में है, जो अपने लिए नहीं लड़ सकती, वो मध्य प्रदेश, महाराष्ट्र के लोगों के लिए क्या लड़ेगी? तो एक सेफ स्टेट था यहाँ पे गुजरात, इसलिए गुजरात शिफ्ट किया। रही बात चंद्रकांत पाटिल, दोनों तरफ है, लेकिन दोनों चंद्रकांत पाटिल में बहुत फ़र्क है। हमारे यहाँ चंद्रकांत पाटिल महाराष्ट्र में अध्यक्ष तो है, लेकिन सारी ताकत जो है वो देवेंद्र फडणवीस के पास है। आपके जो चंद्रकांत पाटिल है वो अध्यक्ष भी है और सरकार भी वो चला रहे हैं। वर्तमान में वो सबसे सशक्त नेता है बीजेपी के। अशोक जी, देखिए, जिस प्रकार से महाभारत था, इसी प्रकार का पॉलिटिक्स का महाभारत है। और महाभारत में दुर्योधन भी था, धृतराष्ट्र भी था, शिखंडी भी था, अलग अलग किस्म के कैरेक्टर थे। महाराष्ट्र की राजनीति में आप दुर्योधन किसको देखते हैं, शिखंडी किसको देखते हैं, धृतराष्ट्र किसको देखते हैं, युधिष्ठिर किसको देखते हैं? आज के महाभारत में जो जीता वो सिकंदर है। हमारे यहाँ सभी कहते हैं कि हम पांडव हैं, जिसकी जीत होती है वही पांडव होता है, जो हारता है वो कौरव है। लेकिन महाराष्ट्र की राजनीति में शरद पवार नाम के एक भीष्म पितामह है, और ये शरद पवार जब कहते हैं, जब उन्होंने तब भी कहा था कि सरकार उद्धव की ही बनेगी, तो 80 घंटे की सरकार जाके उद्धव की बनी थी। आज भी उन्होंने जो प्रेस कॉन्फ्रेंस में दिल्ली में कहा है, उन्होंने कहा कि शिवसेना की स्प्लिट ये शिवसेना का अंदर का मामला है, इसमें मैं बात नहीं करूंगा, लेकिन उद्धव की सरकार रहेगी। उन्होंने भी उसी आंकड़े के भरोसे बोला था जिस आंकड़े पे दाव लगा के बैठे हैं एकनाथ शिंदे। तो अभी एकनाथ शिंदे के पास कितने लोग हैं, ये आंकड़ा एकनाथ शिंदे ही जानते हैं या शिवसेना जानती है। शिवसेना जिस ताकत के साथ जाके अपना नेता पक्ष, जो विधानसभा का नेता है, वो बदल के आई है, इसका मतलब शिवसेना के पास एक कंफर्म आंकड़ा है कि 37 का आंकड़ा एकनाथ शिंदे के पास नहीं है। तो ये 3-4 दिन 5 दिन तक बवाल होगा। अभी देश में जो विभिन्न बातें हो रही है, जो अग्निपथ को लेके जो बवाल हो रहा है, वो आज कोई चैनल या कहीं खबर नहीं है। आज पूरे देश में सिर्फ महाराष्ट्र की राजनीति पे चर्चा हो रही है। तो ये बीजेपी का एक प्लान भी हो सकता है कि फोकस चेंज करो,
महाराष्ट्र में होगा क्या? इसमें बीजेपी को कुछ होना देना नहीं है। कुछ 1, 2, 3, 4, 5 लाख रुपए का बिल हो जाएगा होटल का सूरत का, इससे ज्यादा कुछ नहीं बीजेपी का जाना है जी। अशोक जी, लेकिन इसमें गया यदि लॉस हो गया तो वो एकनाथ शिंदे का होगा। अशोक जी, एक आखिरी सवाल। देखिए, कल चुनाव भी थे, जिस प्रकार के क्रॉस वोटिंग भी हुआ था, आपको लग रहा है कहीं ना कहीं उद्धव ठाकरे और उनके जो सहयोगी है या निकट के लोग हैं वो सोते हुए पाए गए और आधी रात को 1:30 बजे एकनाथ शिंदे पूरी सेना को लेकर पहुंच गए? नहीं, मैं आपको थोड़ा सा उस विधान परिषद के चुनाव का भी मैं बता दूं आपको। विधान परिषद के चुनाव में जो राष्ट्रवादी का उम्मीदवार था वो चुनाव जीत गया, शिवसेना के 2 उम्मीदवार थे वो भी चुनाव जीत गए। उसमें चुनाव हारा कांग्रेस का आदमी, जिसमें कांग्रेस के 5 से 7 वोट क्रॉस हुए। शिवसेना के अतिरिक्त वोट जो है वो बीजेपी को गए। शिवसेना के अतिरिक्त के वोटों की जरूरत कांग्रेस को भी नहीं थी। इतना इजी चुनाव था ये, इसलिए शिवसेना गलफत में नहीं रही। शिवसेना को मालूम था कि हमारे 2 उम्मीदवार है, हमारे पास सरप्लस पड़ा है, हमें कोई मतलब नहीं उसका। कांग्रेस के पास उसका जो 2 उम्मीदवार है उतने वोट है उनके पास। ये सारी रणनीति बड़ी क्लियर थी। लेकिन एकनाथ शिंदे का और उद्धव ठाकरे का बहुत दिनों से धुसफूस चल रही थी। एकनाथ शिंदे के मंत्रालय में बहुत सारी खबरें आई थी, बहुत कंप्लेंट्स आ रही थी, तो उन्होंने उस मंत्रालय में कई फाइलें अपने पास बुला ली, कुछ अधिकारियों को टाइट किया। ये कहीं ना कहीं एकनाथ शिंदे को तकलीफ दे रहा था। फिर ठाणे में अभी म्यूनिसिपल कॉर्पोरेशन के चुनाव होने हैं, उसमें एकनाथ शिंदे को लगा कि मुझको जो लोग बुलाएंगे, मतलब मैं जिन लोगों को टिकट के लिए बोलूँगा शायद उनको टिकट भी नहीं मिलेगा। तो ये सारा इकट्ठा हो रहा था और उनके साथ जो लोग गए, जिनके नाम कुछ मेरे सामने आए, वो तमाम लोग किसी पे ईडी का केस है, किसी के ऊपर व्यभिचार का केस है करके मंत्रिमंडल से उसको निकाल दिया संजय राठौर को, या प्रताप सरनाईक है जिस पे ईडी के 3 केसेस है। ये तमाम जो मसले हैं, ये सारे मसले इसी तरफ इंडिकेशन करते हैं कि लोग कहीं ना कहीं प्रताड़ित थे। प्रताप सरनाईक जब से ईडी की रेड हो गई बार बार कहता है कि हमें बीजेपी के साथ जाना चाहिए, ये ईडी के प्रकोप से तो कम से कम बचाव होगा, 10 बार कह चुके हैं वो। तो कई लोग किस डर से गए, कई लोग किस डर से गए, कुछ लोग कहते हैं कि हमको पता ही नहीं था लेके गए। ये अलग अलग भाष्य, अलग अलग स्टेटमेंट्स आ रहे हैं। ये स्टेटमेंट तभी तय होंगे जब लोग फ्लोर पे आके कहेंगे, ओपनली आके कहेंगे। अभी भाया बात चल रही है कि उसके कहने से संजय राठौड़ कुछ कह रहे हैं, संजय राउत कुछ कह रहे हैं। अब संजय राउत ने कहा कि उनको मारा, किसको पता किसने किसको मारा, और मुझे नहीं लगता कि ऐसा मारामारी करके जाएंगे। अब वो कहते हैं कि उनको जबरदस्ती लेके गया। ये भेड़ बकरी थोड़ी है, विधायक है भाई, पढ़े लिखे विधायक है। और सूरत कोई ऐसा बॉर्डर पे नहीं था कि बाहर चाय पीने गया और कुछ ने हाथ पकड़ के बॉर्डर पे खींच लिया। आप ठाणे से सूरत जाते हो तो आपको कम से कम 6-7 घंटे का ट्रैवल है। उस ट्रैवल में आपको कतई ऐसी जगह नहीं मिली जहां आप बोल सकते थे कि हमको जबरदस्ती लेके जाया जा रहा है। तो ये सब एक दूसरे की तरफ से आरोप प्रत्यारोप होते हैं। ખેર, હું તો સંજયની ભૂમિકામાં છું, જે આ ચાલી રહ્યું છે એ દર્શાવી રહ્યો છું। પણ જુઓ તો ખરા આજના મહાભારતમાં કેટલું જુઠ્ઠાણું ચાલી રહ્યું છે। દ્રશ્યો જોજો, હાલ એબીપી અસ્મિતા પાસે દ્રશ્યો આવ્યા છે અને માનનીય સંજય રાઉતજી, આપ આ દ્રશ્યો જોઈ શકો છો, જોતા તો મોકલી શકું। આપના જ મહારાષ્ટ્રની પોલીસ મારા ગુજરાતના સુરતની એ હોટલમાં છે। એકનાથ શિંદે સહિત જે ધારાસભ્યો આવ્યા છે તેમની સાથે મહારાષ્ટ્ર પોલીસના આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આ સુરતની એ હોટલ છે જ્યાં મહારાષ્ટ્રના ધારાસભ્યો રોકાયેલા છે। બીજી વિન્ડોમાં આપ જોઈ શકશો એ ધારાસભ્યો સહિતના દ્રશ્યો જોજો। આ ગઈકાલ રાતથી આજ સુધીના દ્રશ્યો છે, આપ અવર જવર જોઈ શકો છો। સંજય રાઉત હવે જણાવે કે શિવ સૈનિક જે બાલાસાહેબ ઠાકરે જેને સંસ્કારનું સિંચન કર્યું હોય, શક્તિ આપી હોય, શું એ ધારાસભ્યો કોઈનાથી ડરીને ગુજરાત આવે? ખેર, આ જ રાજનીતિ છે। સમય બદલાયો, પાત્રો બદલાયા, નામ બદલાયા, પરંતુ હકીકત એ છે કે આજે પણ રાજનીતિમાં મહાભારત થાય છે અને આ મહાભારતમાં તકલીફ એ છે કે સાચા અર્થની અંદર કૌરવ કોણ છે અને પાંડવ કોણ છે એ કહેવું મુશ્કેલ હોય છે, કારણ કે રાજનીતિમાં જે દેખાતું હોય છે તે હોતું નથી
અને જે હોય છે એ ક્યારેય દેખાતું નથી. પહેલી નજરે 31 ધારાસભ્યો પહોંચ્યા છે, પરંતુ ખરેખર છે શું? કારણ કે જે પણ થયું કાલે અંધારી રાતમાં થયું છે અને આજે પણ થશે. આ તમામ સમાચારો પર નજર રહેશે. પણ હું ફરીથી કહીશ, ભારતીય જનતા પક્ષની ક્યારે મહારાષ્ટ્ર હાથમાંથી જાય ન પરવડી છે. આપને યાદ કરાવી દઉં, અટલ બિહારી વાજપેયીજીએ પણ એક કવિતા ગાયેલી અને કવિતા પણ નરીમાન પોઈન્ટના દરિયાને ધ્યાનમાં રાખી હતી. ત્યારે તેમને કહેલું, અંધારા છટેગા કમલ ખીલેગા. ખેર, અટલ બિહારી વાજપેયી અલગ વ્યક્તિત્વ હતું, તેમનો કહેવાનો મતલબ પણ અલગ હતો. એ મહેનત થકી ખીલાવાનું હતું. પણ ફરીથી કહીશ, મહારાષ્ટ્ર વિધાનસભામાં કમળ ખીલે. જોકે ચૂંટણીમાં તો બહુ બધા કમળ ખીલ્યા, સૌથી વધુ કમળ ખીલેલા એટલે જ સાચા અર્થમાં સત્તાનું હકદાયી પણ ભાજપ હતું. અને એટલે જ ફડણવીસ કે જેમના નામે ચૂંટણી લડાઈ હતી, 155 બેઠક આવેલી હતી, તેમને વિધાનસભામાં શું કહ્યું હતું ને એ પણ જતા જતા આપ જોજો. मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना. मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना. मैं समंदर हूं, लौट कर वापिस आऊंगा.